તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે કરી વાવાઝોડાની સૌથી મોટી આગાહી। ત્યારે ગુજરાત રાજ્યની અંદર હવે નવા મહિનાની શરૂઆત થવાની છે। ફેબ્રુઆરી મહિનો શરૂ થવાનો છે, તેની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર હવામાનમાં હવે મોટો પલટો આવવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી કરી હતી અને સિસ્ટમ જે છે તે મિત્રો હવે તૈયાર થઈ ગઈ છે આવવા માટે, અને કયા કયા ભાગોને અસર કરવાની છે તેને લઈને હવે ખુદ હવામાન વિભાગ આઈએમડી તરફથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। માત્ર વરસાદ નહીં પરંતુ વાવાઝોડાની પણ આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તેની વચ્ચે કઈ કઈ તારીખોએ અસર થવાની છે તેને લઈને હવામાન વિભાગે 31 જાન્યુઆરીએ સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું કે હવામાન જે છે તે હવે ભારત દેશનું બદલાવાનું છે, કારણ કે વાદળોની ગતિવિધિઓ જે છે તે હવે વધવા લાગી છે। આને કારણે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે શનિવારથી લઈને સોમવાર મંગળવાર સુધી જે છે તે ખાસ આખા ભારતનું હવામાન બદલાશે, કારણ કે વાદળોના ઝુંડ જે છે તે ભારત અને ગુજરાત ઉપરથી પસાર થવાના છે। 4 રાજ્યોની અંદર તો વાવાઝોડાનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન ખાતા તરફથી, જેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી સાથે યુપી ઉપરથી મિત્રો વાવાઝોડું પસાર થવાનું છે। આ વાવાઝોડાની અસર જે છે તે ગુજરાત સુધી પણ પહોંચી શકે। તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં જે છે તે આ સિસ્ટમને કારણે કમોસમી માવઠા અને છૂટા છવાયા ઝાપટાઓ જે છે તે વધવાના છે। તો ખેડૂતો 1 થી 5 તારીખની વચ્ચે તમારી તૈયારી રાખજો। તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો બજેટમાં ખેડૂતોને મળશે 5 સૌથી મોટી ભેટ, તેને લઈને કરવામાં આવી સૌથી મોટી જાહેરાત। તો બજેટ હવે કેટલીક કલાકોની અંદર જાહેર થવાનું છે। ત્યારે ભારતનું બજેટ તો 1 તારીખે જાહેર થશે, પરંતુ ગુજરાતનું બજેટ જે છે તે 15 થી 20 ફેબ્રુઆરીની વચ્ચે જાહેર થવાનું છે, જેના ઉપર બધા જ ગુજરાતીઓની નજર છે। ત્યારે આ વખતે ખેડૂતોને બજેટમાં જલસો પડી શકે, કારણ કે 3 થી 4 એવી ભેટો ખેડૂતોને મળવાની છે કે જેનાથી ખેડૂતોની આવક સીધી વધી જવાની છે અને સરકારી યોજનાઓમાં ખેડૂતોને મળતા પૈસા પણ વધી શકે। જેમ કે દાખલા તરીકે 5 જે ભેટો મળવાની છે તેમાંથી એક સૌથી મોટી ભેટ ખેડૂતોને એ મળી શકે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા મળે છે, તો આ 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ ખેડૂતોને સરકાર 3000ના હપ્તા હવેથી આપી શકે, એવા અહેવાલો સામે આવી રહ્યા છે। તો સરકાર પહેલી ભેટ તો ખેડૂતોને બજેટમાં આપી શકે કે 2000 રૂપિયાના જે હપ્તા વધી રહ્યા છે, મળી રહ્યા છે, એ ખેડૂતોને વધારીને 3000 કે 4000ના કરવામાં આવી શકે। બીજી સૌથી મોટી ભેટ ખેડૂતોને મળશે તો પાક વીમા યોજના જે છે તે વધારે મજબૂત બની શકે, જેનાથી જે કમોસમી વરસાદ અથવા માવઠાને કારણે જે નુકસાન થાય છે તેમાં પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને જે વળતર મળે છે તે પ્રક્રિયા જે છે તે વધારે ફાસ્ટ કરવામાં આવી શકે। ત્રીજા નંબરે ખેડૂતોને સિંચાઈ માટે જે છે તે ખાસ કરીને સારી એવી સુવિધા મળી શકે, અને આના માટે સરકાર કરોડો રૂપિયાનું બહોળું બજેટ ફાળવી શકે, કારણ કે ઘણા બધા ખેડૂતોને પાણી યોગ્ય રીતે મળી શકતું નથી। આના કારણે ઘણા બધા પાકો લઈ શકતા નથી ખેડૂતો। તો ખેડૂતોને યોગ્ય પાણી મળી શકે તે માટે નહેરોનું સમારકામ, ડ્રીપ અને સિંચાઈ માટેની જેટલી પણ મિત્રો પ્રક્રિયા થઈ શકે એટલા માટે ખેડૂતોને જે છે તે ખાસ કરીને પાણી મળી રહે તે સુવિધા કરવા માટે કરોડો રૂપિયા સરકાર ફાળવી શકે। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે હવે મોટી ડીલ થવા જઈ રહી છે, જેને કારણે ગુજરાત અને ભારતમાં મંદીમાંથી રાહત મળશે અને ઘણા બધા ઉદ્યોગો કે જે મંદીમાં સંપડાયેલા છે છેલ્લા 2 થી 2.5 વર્ષથી તેને રાહત મળશે, થોડી ઘણી તેજીનો અંદાજ આવી શકે। મિત્રો, એક બાજુ તો બજેટ રજૂ થવાનું છે, પરંતુ બીજી બાજુ ભારત અને અમેરિકા વચ્ચેની સૌથી મોટી ડીલ થવાની છે, એક મોટા વ્યાપાર કરારો થવાના છે, અને આના ઉપર આખા વિશ્વની અત્યારે નજર છે। મિત્રો, તમે જાણો છો કે ભારત જે છે તે રશિયા પાસેથી અત્યાર સુધી તેલ ખરીદે છે, પરંતુ રશિયા પાસેથી જે તેલ ખરીદવામાં આવી રહ્યું છે તેની અંદર ભારતે છેલ્લા કેટલાક મહિનાઓની અંદર ઘટાડો કર્યો છે, અને હવે ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરી શકે તેવા કેટલાક સમાચાર સામે આવ્યા છે। અને જો આ વાત સાચી પડે છે તો અમેરિકા અને ભારત વચ્ચેના તમામ સંબંધો સુધરી શકે। આનાથી 3-4 સારી એવી વસ્તુ થઈ શકે। શું થશે તો તમને વિસ્તારથી સમજાવું। તો ભારત અને રશિયાના જે મિત્રો તેલ સંબંધો છે તેની અંદર અત્યારે પરિવર્તન આવી રહ્યું છે। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે મિત્રો ટેરિફ નીતિને કારણે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી રહ્યું છે, જેનો સીધો ફાયદો ભારત અને અમેરિકા વચ્ચેની આગામી ટ્રેડ ડીલમાં જોવા મળી શકે, કારણ કે અમેરિકા પાસે ઘણું બધું તેલ છે જે વેનેઝુએલામાંથી તેમણે લીધેલું છે। તો અમેરિકાનું જે તેલ છે તે ભારત ખરીદશે, આનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધરશે। તો એનાથી અમેરિકાએ જે ભારત ઉપર મોટા ટેક્સ દરો અને ટેરિફો લગાવ્યા છે 50% જેવા, તો એ ટેરિફો લગાવ્યા હતા તેનાથી ભારતના ઘણા બધા ઉદ્યોગોને ફટકો પડ્યો હતો, અને હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો। તો આ ટેરિફમાંથી રાહત મળી શકે, જેનાથી હવે ભવિષ્યની અંદર મંદીમાંથી રાહત અને તેજીના એંધાણ જોવા મળી શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ફરી એકવાર લોકડાઉન લાગી શકે? કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આજથી 6 વર્ષ પહેલા જે રીતનો કોરોના વાયરસ આવ્યો હતો અને ત્યાર પછી જે લોકડાઉન લાગ્યું હતું તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારતમાં ફરી એકવાર એક નિપાહ નામનો વાયરસ અત્યારે જોર વધારી રહ્યો છે અને માત્ર લોકડાઉનની વાત છે તો મિત્રો અમુક જગ્યાએ લોકડાઉન લાગવાની શરૂઆત પણ ભારતમાં થઈ ગઈ છે. જેમ કે મિત્રો તમને જણાવી દઈએ તો વિશ્વની અંદર જે કોરોનાએ સંક્રમણ મચાવ્યું હતું અને તેને કારણે જે 2 મહિના સુધીનું લોકડાઉન આખા ભારત દેશમાં લાગ્યું હતું તેને કારણે ફફડાટ મચી ગયો હતો. ખાસ કરીને અત્યારે મિત્રો એક જે નવો વાયરસ આવ્યો છે નિપાહ વાયરસ, તો આ નિપાહ વાયરસના કેસો સતત વધવા લાગ્યા છે અને આનો મોર્ટાલિટી રેટ એટલે કે જે આ નવો નિપાહ વાયરસ છે તેનો મૃત્યુ દર 90% અત્યારે વધી રહ્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિને નિપાહ વાયરસ થાય છે તો 90% ચાન્સ બને છે કે એક વ્યક્તિ મૃત્યુ પામશે, એની રિકવરી નહીં થાય. એટલો ખતરનાક આ વાયરસ છે તે મિત્રો આ વાયરસને કારણે અત્યારે પશ્ચિમ બંગાળમાં ઘણા બધા કેસો વધી રહ્યા છે. અને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કેરળના મલ્લપુર જિલ્લાની અંદર સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે અને વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો પણ લાદી દેવામાં આવ્યા હતા. તો મિત્રો લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ ભારતમાં બનવા લાગી છે. જો કે મિત્રો સદનસીબે ગુજરાતમાં હજુ નિપાહ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ કોરોનાની વિશે વાત કરીએ તો કોરોનાનો પણ પહેલો કેસ દિલ્હીમાં આવ્યો હતો. ત્યાર પછી આખા ભારતમાં સંક્રમણ મચ્યું હતું. તેવી રીતના આ વખતે ફરીવાર નિપાહ વાયરસ જે નવો આવ્યો છે તેને કારણે કોરોના જેવી સ્થિતિ ના બને એ માટે લગાતાર તંત્ર કાર્યરત બન્યું. બાકી મિત્રો લોકડાઉનની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા સમાચાર એવા પણ આવી રહ્યા છે કે લોકડાઉન લાગી શકે આ વાયરસને કારણે. તો મિત્રો ગુજરાતમાં હજુ કોઈ પરિસ્થિતિ એવી બની નથી, એક પણ કેસ નોંધાયો પણ નથી. તો મિત્રો આ માત્ર ને માત્ર એક ભ્રામક સમાચાર છે. અમુક જગ્યાએ લોકડાઉન લગાડવું પડે ત્યાં મિત્રો લાગ્યું છે, પરંતુ ગુજરાતમાં લોકડાઉન લાગવાના હમણાં કોઈ ચાન્સ નથી, કારણ કે આ વાયરસનો હજુ સુધી તો કેસ એક પણ નોંધાયો પણ નથી. અને જો નોંધાય તો પણ મિત્રો તંત્ર દ્વારા તેને કાબૂમાં લાવવામાં શરૂઆતમાં આવી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાતોરાત સોના અને ચાંદીની માર્કેટ ક્રેશ થતા કરોડો રૂપિયાની અંદર મિત્રો જે છે તે માર્કેટ ક્રેશ લેવલ નોંધાયું. ત્યારે જો મિત્રો તમે પણ સોના કે ચાંદીમાં રોકાણ કરો છો તો શુક્રવાર અને આશ્ચર્યચકિત ઘટના બની છે. શનિવારની રાત્રિ જે હતી મિત્રો ગુજરાત રાજ્ય અને ભારત દેશ માટે કાળઝાળ, કારણ કે સોના ચાંદીએ તમામ રેકોર્ડ આજ દિન સુધીના તોડી નાખ્યા. આજથી થોડા વર્ષો પહેલા 12 વર્ષ પહેલા 2013ની અંદર ચાંદીમાં ક્રેશ થયું હતું. ત્યારે પણ એટલો મોટો ફટકો નહોતો પડ્યો જેટલો ગઈકાલે રાત્રે પડ્યો છે. તો મિત્રો 30 જાન્યુઆરીની રાત્રિ જે છે તે ભારત માટે જે છે તે ખાસ કરીને અતિઘાતક, કારણ કે વ્યાપારીઓના જે છે તે મિત્રો બજેટ ખોરવાઈ ગયા. તેની વચ્ચે ચાંદીનો ભાવ મિત્રો જે છે તે 4,55,000 હતો, તેમાંથી સીધા 1 લાખ ઘટી ગયા એવું મિત્રો સામે આવી રહ્યું છે. ત્યારે એક જ મિત્રો 1 કલાકની અંદર ચાંદીમાં 1 લાખ રૂપિયાનો ભાવ ઘટાડો ગઈકાલે નોંધાયો અને સોનાની અંદર પણ એક જ કલાકની અંદર 20,000 રૂપિયાનો જે છે તે ભાવ ઘટાડો નોંધાતા માર્કેટ જે છે તે મિત્રો હચમચી ગયું. અને નવા ચાંદીના ભાવ ગઈકાલે રાત્રે 2,91,000 અને નવા સોનાના ભાવ 1,60,000 આસપાસ બોલાયા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બજેટમાં શું મફત વીજળીની જોગવાઈઓ થઈ શકે? તો મિત્રો ગયા વર્ષે જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સરકારને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું સરકાર જે છે તે મફત વીજળી ગુજરાતમાં આપશે. તો મિત્રો તેનો જવાબ ભાજપે આપ્યો હતો કે ગુજરાતની અંદર મફત વીજળી આપવાની સરકારની કોઈ પણ યોજના હમણાં નથી, પરંતુ ભારત સરકાર જે છે તે મફત વીજળી માટે PM સૂર્યઘર યોજના ચલાવે છે. તો જો તમારે 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવી હોય તો તમે ગુજરાતમાં અને ભારતમાં રહીને PM સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. બાકી ભાજપ સરકાર તરફથી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગયા વર્ષે વીજળીની અંદર કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવાની હમણાં કોઈ યોજના નથી. બાકી આમ જોવા જઈએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે મફત વીજળી મળી રહેશે. તો મિત્રો તમારું શું માનવું છે? ગુજરાતમાં મફત વીજળી આપવી જોઈએ કે પછી નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન ગાળામાં વધી મોંઘવારી. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ધરખમ વધારો થયો. એક જ મહિનાની અંદર લગભગ 200 રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો. સિંગ તેલમાં મિત્રો ડબ્બે જે છે તે ગઈકાલે 30 રૂપિયાનો વધારો થયો અને હવે નવા સિંગ તેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર ગયો. બીજી બાજુ મિત્રો કપાસિયા તેલના ભાવમાં પણ 15 રૂપિયા ગઈકાલે વધ્યા અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ગઈકાલે 2385 રૂપિયા બોલાયો. આમ જોવા જઈએ તો છેલ્લા એક જ મહિનાની અંદર 180 થી 200 રૂપિયા તેલના ડબ્બાની અંદર ભાવો વધ્યા છે. લગ્નગાળાની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બજેટમાં નવા ટેક્સ દરો જાહેર કરવામાં આવી શકે. સૌથી મોટા સમાચાર તો મિત્રો 1 તારીખે ભારતનું જે બજેટ જાહેર થવાનું છે તેમાં નવા ટેક્સ દરો જાહેર થઈ શકે તેની વચ્ચે માહિતી આવી રહી છે કે 13 લાખ રૂપિયા સુધીની આવક જે છે તે ટેક્સ ફ્રી થઈ શકે. તો જો મિત્રો ભારતમાં રહીને તમે રૂપિયા કમાવશો તો ગયા વર્ષે જે ટેક્સમાં જાહેર કરવામાં આવ્યું હતું બજેટમાં તો 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. એટલે કે અત્યાર સુધી ભારતમાં રહીને જો તમે વર્ષના 12 લાખ રૂપિયા કમાવશો તો તમારે રૂપિયો પણ ટેક્સ સરકારને દેવાની જરૂર પડતી નથી. તો મિત્રો અત્યાર સુધી એ રકમ 12 લાખ હતી, પરંતુ હવે જે નવું ટેક્સ દર જાહેર થવાનું છે, નવું બજેટ આવતીકાલે જાહેર થવાનું છે, તો એમાં સરકાર એ 13 લાખ રૂપિયા સુધીનો આંકડો કરી શકે એવા મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે. જો કે મિત્રો સરકાર જ્યારે નવા ટેક્સ દરો જાહેર કરશે ત્યારે આપણે વિડીયો બનાવીને યોગ્ય માહિતી આપીશું. તો રેગ્યુલર માહિતી સાચી અને સચોટ મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી તેવું રાહુલ ગાંધીએ કર્યા મોટા આક્ષેપો. તેની વચ્ચે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર માહિતી લખી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારમાં લગાતાર મોંઘવારીઓ વધી રહી છે. પેટ્રોલ જે છે તે 31 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે, કારણ કે પહેલા પેટ્રોલના ભાવ 65 રૂપિયા આસપાસ હતા, અત્યારે 95 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. તેવી જ રીતના ડીઝલ, ગેસ સિલિન્ડર, લોટ અને દૂધના ભાવની અંદર પણ વધારો થયો છે. ઓલમોસ્ટ બધી વસ્તુઓના ભાવ ડબલ થઈ ચૂક્યા છે. લોટ 20 રૂપિયાથી વધારીને 40 રૂપિયા કિલો, કઠોળ 80 રૂપિયાથી વધીને 200 રૂપિયા કિલો, દૂધ 30 રૂપિયા લીટરથી લઈને 60 રૂપિયા લીટર અને લોટ પણ મિત્રો જોવા જઈએ તો બધી વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ વધી રહ્યા છે. તો મિત્રો અહીંયા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે. તેઓ મિત્રો અમુક લોકોને એવું માનવું છે કે જે રીતના મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? મોંઘવારી વધી રહી છે તો આવક પણ વધી રહી છે, એમાં તમે માનસિકતા ધરાવો છો કે મિત્રો તમે એવું માનો છો કે અત્યારે ખરેખર મોંઘવારી વધી રહી છે? તો આ મામલે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર ખાસ લખીને જણાવી આપજો. તો ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માત્ર 45 દિવસ એટલે કે 1.5 મહિનાની મહેનત કરીને કમાઈ શકે 2-3 લાખ રૂપિયા. તો મિત્રો તમે પણ જો મધ્યમ વર્ગના ખેડૂતો છો, 2-3 લાખ રૂપિયા તમારા માટે મોટી રકમ છે, તો તમે પણ મિત્રો આ ખેતી એકવાર ટ્રાય કરી શકો 45 દિવસની અંદર. એમાં તમારો કોઈ મોટો ખર્ચો પણ નથી થવાનો. જેના વિશે હું વાત કરી રહ્યો છું. તો મિત્રો વર્તમાન અને આધુનિક સમયની અંદર ખેતી હવે માત્ર મહેનતનું કામ રહ્યું નથી, પરંતુ જો તમે યોગ્ય આયોજન સાથે બુદ્ધિસર ખેતી કરશો તો મિત્રો આ એક તમને લાખો રૂપિયાની પણ આવક દઈને જશે. જેમ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે રૂઢિગત ખેતી કરતા આવ્યા છે, છેલ્લા વર્ષોથી એકની એક પ્રકારની ખેતી કરે છે, જેમાં અમુક લોકો કપાસ, અમુક લોકો મગફળી. તો આ બધી ખેતી એવી છે કે જેમાં મહિનાઓ લાગી જાય છે અને વળતર મિત્રો યોગ્ય મળતું પણ નથી. પરંતુ હવે જે નવી પદ્ધતિઓ છે, જેમ કે પ્રાકૃતિક અને શાકભાજીની ખેતીઓ, તો એની અંદર માત્ર 45 દિવસ 1.5 મહિનાની મહેનત કરીને તમે લાખો રૂપિયાની આવક મેળવી શકો. દાખલા તરીકે તમને સમજાવું તો શાકભાજીની ખાસિયત એ છે કે તેમાં ખર્ચો ઓછો થાય છે અને બજારમાં સતત માંગ બનેલી રહે છે. આના કારણે મિત્રો ખેડૂતોને 2-3 લાખ રૂપિયા સુધીનો નફો જે છે તે થઈ શકે માત્ર 45 દિવસની અંદર. અને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ આ શાકભાજીના પાકો વધારે વાવવામાં આવતા હોય છે. તો મિત્રો આવનારો જે મહિનો આવી રહ્યો છે તે તમારા માટે ઉત્તમ રહેશે. ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુવાર, પાલક, ધાણા, ભીંડા અને કોબીજ જેવી ખેતી તમે કરી શકો. આ એવા પાકો છે કે જે 40 દિવસની અંદર જ પાક કરશો તો પણ મિત્રો તમે તોડી શકશો, લણણી થવા લાગશે અને પાક આવવા લાગશે અને સતત 90 દિવસ સુધી પણ મિત્રો એમાંથી તમે પાક મેળવી શકશો અને તેને બજારમાં જઈને વેચી શકશો. અને આની અંદર વધારે કોઈ મહેનત પણ નથી અને વધારે કોઈ પૈસા પણ તમારે દેવા પડતા નથી, વધારે કોઈ ખર્ચો પણ નથી. તો ખેડૂતો પહેલાની ખેતી છે તેની જગ્યાએ તમે જો આવી હવે નવી પદ્ધતિની ખેતીઓ શીખશો તો આવક વધી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નાની નોટને લઈને સરકારે કરી મોટી જાહેરાત. તો જો તમે પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા જાવશો તો આ સમાચાર તમારા માટે ઘણા બધા કામના અને તમારે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે, કારણ કે મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નોટને લઈને ખાસ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો અત્યાર સુધી એટીએમમાં જ્યારે તમે પૈસા કઢાવવા જતા હતા ત્યારે માત્ર 500 રૂપિયાની મોટી નોટો જ એટીએમ મશીનમાંથી નીકળતી હતી. આનાથી ઘણા બધા લોકોને અને વપરાશકર્તાઓને નાની નોટોની અછત સર્જાતી હતી અને છૂટા પૈસા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી. પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે, ખાસ એક મશીનો જે છે એટીએમ મશીનો તે હવે નવા મૂકવામાં આવશે. આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 રૂપિયાની, 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે અને એની સાથે સાથે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર મિત્રો એટીએમ ઉપર હવે કેશ એક્સચેન્જની સુવિધા પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે, જેનાથી નાની નોટો 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો પણ તમે હવે એટીએમના માધ્યમથી મેળવી શકશો કે જેનાથી ખુલ્લા રૂપિયાની મિત્રો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે.
ત્યાર પછી સૌથી મોટા સમાચાર 12 તારીખે હડતાળને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, તો ખાસ દરેક લોકો ધ્યાન આપજો. આવનારી 12 તારીખે કંઈક મોટું થવા જઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોટા સંગઠનને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર એ મિત્રો સરકારને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. સંગઠને મિત્રો કેબિનેટ સચિવને પત્ર લખીને માહિતી આપી છે કે જો 8મા પગાર પંચની રચના અને કર્મચારીઓ સાથે જોડાયેલી અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખે એટલે કે આવનારી 12 ફેબ્રુઆરી 2026ના રોજ આખા ભારત દેશની અંદર એક દિવસની હડતાળ જે છે તે પાડવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ તરફથી. તો જેને લઈને હડતાળની જાહેરાત કરવામાં આવી, તો ખાસ ધ્યાનમાં રાખવું. તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો, કારણ કે 26 કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવવામાં આવ્યું. આ 2600 કરોડ રૂપિયા જે છે તે મિત્રો ક્યાં વાપરવામાં આવશે તે લઈને સૌથી મોટા સમાચાર. સરકાર જે છે તે મિત્રો હવે રોડ રસ્તાઓને લઈને ઘણા બધા રૂપિયા ફાળવી રહી છે. તેની વચ્ચે હવે હમણાં નવા સમાચાર આવ્યા છે. અંતરિયાળ ગામડાઓમાં લોકોનો સંપર્ક તૂટે નહીં તે માટે સરકારે PMJSY યોજના હેઠળ હવે મિત્રો 2000 કિલોમીટરથી વધારે પાકા રસ્તાઓ બનાવશે. સરકારે મિત્રો એના માટે 2600 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ગુજરાતના છેવાડાના ગામ સુધી પણ વિકાસ પહોંચી શકે તે માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પછાતના વર્ગના મિત્રો અને પછાતના જે મિત્રો પાછા છેવાડાના ગામડાઓ છે ત્યાં સુધી પાક્કા રસ્તાઓનું નિર્માણ થાય તે માટે મંજૂરી મળી ગઈ છે. જેથી મિત્રો ગામડાઓમાં જે રસ્તાઓ કાચા હોય છે અને ઘણા બધા ગામડાઓને જોડનારા રસ્તાઓ હોય છે તે કાચા હોવાને કારણે ગામડા છૂટા પડી જતા હોય છે, પરંતુ હવે તમામ રસ્તાઓ જે ગામડાની સડકો છે તેને પાક્કા પાયે બનાવવામાં આવશે. 2600 કરોડ ફાળવવામાં આવ્યા.